રાજ્યના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ખતબદી રહ્યો છે। 21 વિભાગો એવા છે કે જ્યાં ભ્રષ્ટાચારની 12,000થી વધુ ફરિયાદો છે। કચેરીઓ, બોર્ડ, નિગમની સંસ્થાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। શહેરી વિકાસ વિભાગમાં 2,996 ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે, જ્યારે મહેસૂલ વિભાગમાં 1,735, જ્યારે ઉદ્યોગ વિભાગમાં 923 ફરિયાદો છે। ગૃહ વિભાગમાં 1205 ભ્રષ્ટાચારની ફરિયાદો છે। 12,608 ફરિયાદો પૈકી 578 ફરિયાદો વિભાગોમાં મોકલાઈ છે અને મોટાભાગના કેસમાં શિસ્તભંગ પગલાં લેવાની જ ભલામણ કરાઈ છે। 8,378 ફરિયાદોમાં યોગ્ય કાર્યવાહીની ભલામણ કરાઈ છે, જ્યારે 2,749 ફરિયાદો દફતરે કરી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, તેના આંકડાઓ સામે આવ્યા છે। એ ચોંકાવનારા આંકડામાં એ જોવા મળી રહ્યું છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર કઈ હદે ખતબદી રહ્યો છે કે ભ્રષ્ટાચાર સિવાય એક પણ કામ સામાન્ય જનતાનું થતું નથી। શહેરી વિકાસ વિભાગમાં જ 2,996 ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે, જ્યારે મહેસૂલ વિભાગમાં 1,735, જ્યારે ઉદ્યોગ વિભાગમાં 9,223 ફરિયાદો નોંધાઈ છે। આ ઉપરાંત ગૃહ વિભાગમાં પણ આનાથી પણ વધારે ફરિયાદો 1,205 ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે। એટલે કે એક પણ વિભાગ એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો નથી।